નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ઓર્ગેનિક એસિડ એટલે કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય તો એ કાર્બોક્સિલિક એસિડનો અણુભાર કેવી રીતે શોધી શકાય અને એ માટેની રીત હતી એ સિલ્વર ક્ષાર પદ્ધતિ એ જોયેલી હતી. ત્યારબાદ કાર્બનિક બેઝ, તો આ કાર્બનિક બેઝનો અણુભાર એવી રીતે શોધવામાં આવે છે. એ શોધવા માટેની ક્લોરોપ્લેટિનેટની રીત એ આપણે જોયેલી હતી અને એના ઉપરના દાખલાઓ છે એ જોયેલા છે. ત્યારબાદ છેલ્લે આપણે બાષ્પશીલ સંયોજનનો અણુભાર, બાષ્પશીલ સંયોજનનો અણુભાર એટલે કે જે વોલેટાઇલ કમ્પાઉન્ડ છે એ વોલેટાઇલ કમ્પાઉન્ડનો અણુભાર શોધવો હોય તો એવી રીતે શોધી શકાય. એ માટેની વિક્ટર મેયર પદ્ધતિ છે એ જોયેલી હતી. હવે એ વિક્ટર મેયર પદ્ધતિ ઉપરથી આપણે ઇક્વેશન છે એ તારવેલું હતું કે બાષ્પશીલ સંયોજનનો અણુભાર બરાબર 22,400 ગુણ્યા W છેદમાં V0. આ ઇક્વેશન ઉપરથી જો આપણને V0 એટલે કે STPA ઉત્પન્ન થતી બાષ્પનું કદ અને W બરાબર શું થાય, તો W બરાબર લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન, એ બે વસ્તુ જો આપણને આપેલી હોય તો આપણે એના ઉપરથી બાષ્પશીલ સંયોજનનો અણુભાર છે એ શોધી શકીએ. હવે એના ઉપરના દાખલાઓ છે કે જે એક્ઝામની અંદર પૂછવામાં આવતા હોય, તો આવા દાખલાઓની એક રકમ અત્યારે હું બોર્ડ ઉપર લખું છું અને એના આધારે જો એ જ દાખલો એક્ઝામમાં પૂછવામાં આવે તો એનો આન્સર આપણે એવી રીતે આપવો તો એ દાખલાની રકમ છે એ રકમમાં નંબર 1, એક્ઝામ્પલ નંબર 1, વિક્ટર મેયર નળીમાં નળીમાં 0.22 ગ્રામ બાષ્પશીલ સંયોજનને ગરમ કરતા વિસ્થાપિત બાષ્પનું કદ °C તાપમાને અને 755 mm દબાણે 45.0 ml હોય તો આ બાષ્પશીલ સંયોજનનો અણુભાર શોધો.
અણુભાર શોધો. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જલબાષ્પ દબાણ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જલબાષ્પ દબાણ 17.4 mm છે. આ દાખલાની રકમ આપણને આપેલી હોય તો આ રકમના આધારે આ રકમમાં આપણે શું કીધેલું છે તો કે આ વિક્ટર મેયર ટ્યુબની અંદર આ ટ્યુબ હોય તો આ ટ્યુબની અંદર 0.22 ગ્રામ બાષ્પશીલ પદાર્થ છે એ લેવામાં આવે છે અને એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરીએ છીએ એ વખતે એમાંથી 45 ml 45 ml બાષ્પ ઉત્પન્ન થાય છે. પણ આ 45 ml જે બાષ્પ ઉત્પન્ન થાય છે એ બાષ્પનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે એ લેબોરેટરીનું તાપમાન છે એ 20 ડિગ્રી સેલ્સિયસ છે અને દબાણ છે એ 755 mm મિલીમીટર દબાણ છે. અને આ જ તાપમાન ઉપર એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર જે જલ બાષ્પ દબાણ છે વોટર વેપર પ્રેશર છે એ 17.4 mm છે. તો આ જ દાખલાની રકમ જો આપણને એક્ઝામમાં પૂછવામાં આવે તો એમાં આપણે આન્સર આપીએ એ વખતે ગણતરીમાં નંબર 1 નંબરમાં શું આવશે? લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન, વેઇટ ઓફ વોલેટાઇલ કમ્પાઉન્ડ. લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન W બરાબર 0.22 ગ્રામ. બીજું પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ તાપમાન, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર T0 is equal to 273 કેલ્વિન. પ્રમાણભૂત દબાણ P0 બરાબર 760 mm. ચાર નંબરમાં શું આવશે કે જે તાપમાન ઉપર આપણે લેબોરેટરીમાં આગળ વધીએ છીએ એ તાપમાન અને દબાણ પ્રયોગશાળાનું તાપમાન કેપિટલ T1 બરાબર T ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 કેલ્વિન. એટલે T ઇઝ ઇક્વલ ટુ શું છે 20 ડિગ્રી
એટલે 20 + 273 બરાબર 293 કેલ્વિન. આ T1 બરાબર. હવે 5 નંબરમાં ઉત્પન્ન થતી બાષ્પનું કદ V1 બરાબર 45 ડિગ્રી 45.0 ml. 6 નંબરમાં શું આવશે? 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્પન્ન થતી બાષ્પનું દબાણ P1 બરાબર B માઇનસ F. B એટલે કે જે બાષ્પ મળે છે ભેજયુક્ત બાષ્પનું દબાણ અને F છે એ જલ બાષ્પ દબાણ. તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને જે બાષ્પ મળે છે એ બાષ્પનું અહીંયા દબાણ લખીએ તો એ છે એ 755 mm દબાણ ઓછા જલ બાષ્પ દબાણ કેટલું છે? 17.4. એટલે આમાંથી આ બાદ કરીએ એટલે 737.6 mm આ દબાણ આવ્યું અને એને આપણે કહીએ છીએ P1. અને 7 નંબરમાં STPA ઉત્પન્ન થતી બાષ્પનું કદ બરાબર V0 ml જે આપણે શોધવાનું છે. ઓકે, એટલે આવી રીતે એકથી આનો નંબર આડો છે એ આપણો આપી શકાય, એમાં કોઈ આપણે વાંધો નથી. પણ અહીંયા 1 થી 7 નંબર છે એ આવવા જોઈએ. બરાબર. હવે આપણી પાસે V0 છે, V0 ml એ શોધવાનું છે. તો એના માટે એનું ઇક્વેશન છે આપણે તારવેલું હતું, જો યાદ હોય તો P0 V0 upon T0 is equal to P1 V1 upon T1. Therefore, V0 is equal to P1 V1 into T0 divided by T1 into P0. આ P1 V1 T0 T1 અને P0 બધાની કિંમત અહીંયા રેડી છે એ આપણે આની અંદર મૂકીએ. P1 એ 737.6, V1 45, આ T0 અને P0 આ બંને અચળ છે એટલે 270
divided by T1 to 93 into 760 is equal to આના ઉપરથી આપણને મળશે શું મળશે V0 એનો આન્સર આવશે 40.7 ml એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ મળતું હતું એ જ કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણના દબાણે એક વાતાવરણનું દબાણ કયો કે 760 mm કયો આ બંને એક જ છે પણ એકમ બંનેના અલગ અલગ છે હવે આના આધારે બાષ્પશીલ સંયોજનનું વજન અણુભાર બરાબર બાષ્પશીલ સંયોજનનો અણુભાર બરાબર 22,400 ગુણ્યા W છેદમાં V0 આ બંનેની કિંમત 22,400 ગુણ્યા 0.22 છેદમાં 40.7 આનું આપણે સાદુરૂપ આપીએ સિમ્પ્લિફાઈ કરીએ એટલે આન્સર આવશે 121.08 એકમ થશે ગ્રામ પર મોલ જો આ દાખલો એક્ઝામ ની અંદર આપણને પૂછવામાં આવેલો હોય તો એનો આન્સર આપણે આવી રીતે આપવાનો રહેતો હોય છે આ એક દાખલાની વાત થઈ હવે આની રકમ આ રકમ આપેલી હોય એના આધારે આપણે આવી રીતે આન્સર આપીએ છીએ પણ જો દાખલાની રકમમાં ડાયરેક્ટ આપણને લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન W આપેલું હોય અને STPA જે બાષ્પ ઉત્પન્ન થાય છે એનું વજન એ પણ જો આપણને આપેલું હોય તો આ ડાયરેક્ટ W આપેલું હોય અને V0 છે એ ડાયરેક્ટ આપેલું હોય તો આ બધું છે એ લખવાનું પણ નથી અને આ પણ આવશે નહીં P0 V0 વાળું કશું જ નહીં આવે એમાં એક જ આવશે કે બાષ્પશીલ સંયોજનનો અણુભાર બરાબર 22,400 ગુણ્યા W છેદમાં V0 અને એમાં V0 અને W ની છે કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ એટલે આપણને આન્સર છે એ મળી જાય છે આ સિમ્પલ એક્ઝામ્પલ છે તો હવેનો દાખલો એક આપણે એ ટાઈપનો છે એ જોઈ લઈએ કે જે દાખલાની અંદર એ ડાયરેક્ટ આપેલું હોય
વિક્ટર મેયર પ્રયોગમાં 0.1 ગ્રામ બાષ્પશીલ સંયોજકને ગરમ કરતા STPA 24.50 ml બાષ્પ ઉત્પન્ન થાય છે તો બાષ્પશીલ સંયોજનનો અણુભાર શોધો. જો આ રીતે રકમ આપણને આપેલી હોય તો આ રીતની રકમના આધારે આપણે ગણતરીમાં આગળ વધીએ તો લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન W બરાબર 0.1 ગ્રામ. હવે STPA આપણને ml જે આપેલા છે એ ડાયરેક્ટ આપેલા છે કે STPA ઉત્પન્ન થતી બાષ્પનું કદ V0 બરાબર 24.5 ml. આ ડાયરેક્ટ આપણને આપેલું છે V0 ml એટલે એ શોધવાનું રહેતું નથી. હવે બાષ્પશીલ સંયોજનનો અણુભાર બરાબર 22,400 ગુણ્યા W છેદમાં V0 22,400 ગુણ્યા 0.1 છેદમાં 24.5 ml. હવે આનું આપણે છે સાદુરૂપ આપીએ એટલે એનો આન્સર આવશે 91.46 ગ્રામ પર મોલ. એટલે જો આપણને દાખલાની અંદર જે રકમ આપેલી હોય એ રકમ આપણે યોગ્ય રીતે વાંચવી જોઈએ. અમુકને એવું થાય આની અંદર તો તાપમાન કે કંઈ આપ્યું નથી, પણ જો એવું આપેલું ન હોય અને ડાયરેક્ટ આપણને કીધેલું હોય કે STPA આટલા ml બાષ્પ ઉત્પન્ન થાય છે, ઇટ મીન્સ કે V0 આ ડાયરેક્ટલી આપણને આપેલું છે, એ શોધવાનું રહેતું નથી. ઓકે, તો આપણે અહીંયા આ જે દાખલાઓ છે આ દાખલાઓ ની અલગ અલગ રીતોમાંના દાખલાઓ છે, એક્ઝામ્પલ છે એ જોયેલા છે. હવે આ બાષ્પશીલ સંયોજનો હોય તો એના માટે જે રીત હતી અને એ રીતના એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આજે આપણે જોયેલા છે. એક્ઝામની અંદર આ જ દાખલા આવે એવું નથી, પણ આ રીતના દાખલાઓ આવે કે આ રીત વડે
એની અંદર જે આંકડાઓ આપેલા છે એ આંકડાઓ અલગ અલગ હોઈ શકે છે, પણ દાખલાની રીત છે, મેથડ છે, એ જો આપણને આવડતી હોય તો એના આધારે આપણે આગળ વધીએ એટલે એ રકમ જે આપેલી હોય એની હારે આપણે કોઈ જાતનું નિસ્બત રહેતું નથી. આપણે તો રકમની સાથે, રીતની સાથે, મેથડની છે એના સાથે આપણે નાતો છે અને એના આધારે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ તો બાષ્પશીલ સંયોજનનો અણુભાર છે એ આપણે શોધી શકીએ છીએ. આવતા લેક્ચરની અંદર આ જે બધું આપણે અત્યાર સુધીમાં અણુભાર શોધતા હતા અને અગાઉ સેમેસ્ટર 1 માં જે એસ્ટિમેશન હતું એ એસ્ટિમેશનના આધારે એલિમેન્ટની ટકાવારી મળેલી હતી એનો ઉપયોગ કરી, આ રીતનો ઉપયોગ કરી અને અણુસૂત્ર કેવી રીતે શોધવાનું છે, અણુસૂત્ર એટલે શું, પ્રમાણસૂચક સૂત્ર એટલે શું, આ બધું જ આપણે આવતા લેક્ચરમાં જોવાનું છે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.